ચીકુ ભાઈ દૂર દૂર રમવાનું ચાલુ કરી દીધું જો એના પ્રિન્સન બધાય. ચીકુ ભાઈ જો દૂર દૂર રમી લીધું હે એટલે મારે કપડાં ધોવા આવી ગયા ધોવરાવા. હજુ છે ને એક ગોદડું ધોવાઈ ગયું છે, બાકી એક ચાદર ને બ્લેન્કેટ છે ને એમાં ધોવા નાખ્યું છે. અહીંયા જો આપણે ગોદડું ધોવાઈ ગયું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ જો સવાર પડી ગઈ છે અને સવારના વાગી ગયા છે 9:30. જો 9:30 થાય છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે 9:30 થઈ ગયા અને આપણે રોજિંદા કામમાં લાગી ગયા છે. અને હવે જો 2 દિવસથી તો તડકો નીકળે છે એટલે આપણે જેટલું ધોવાનું ને એવું બધું કામ છે ને હવે ચાલુ કરી નાખ્યું છે. જો તો આજે છે ને આ બાજુ ગોદડા ધોવાના છે ને તેની તૈયારી કરી, મશીનમાં ધોઈ નાખવા છે ગોદડા. તો ગોદડા તો છે ને એમાં નાખી દેવા છે અને બાકી જે રોજના કપડાં રહે ને એ તો જો અહીંયા છે ને પાવડરમાં કરીને રાખ્યા છે, એ હાથેથી ધોવાના છે ને ગોદડા મશીનમાં ધોઈ નાખે એટલે ફટાફટ ધોવાઈ જાય ને કોરાઈ થઈ જાય. તો જો બારે છે ને ચીકુભાઈ અત્યારે રમવા નીકળી ગયા છે. જો ચીકુભાઈ દૂર દૂર રમવાનું ચાલુ કરી દીધું જો એના પ્રિન્સન બધાય. ચીકુભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ શું કરો? ધૂળ જો જેનું બેને જો તડકામાં ઠંડી લાગે કા જેનું ટોપું પહેરીને રમે. આ વધારે દૂર કરો માં. હે ચીકુ શું કરસ તું? શું રમો છો? હે ધૂળ રમો? જો કેટલી મજા આવે હે બધું. તો ચાલો ફ્રેન્ડ, ચીકુભાઈ તો બારે ધૂળ રમે છે. આપણે અંદર આપણું કામ ચાલુ કરી દઈએ, નકર તો કામમાં મોડું થાય છે. ચીકુભાઈ ના તો પડાય નહીં, ના બાળી તો આવી નહીં એટલે થોડીક વાર ભલે રમતા હોય પછી એને નાહી ધોઈ અંદર રમાડવાનું. તો જો હવે છે ને પાણી ભરાઈ ગયું છે ને હવે એમાં છે ને પાવડર નાખી અને ગોદડા ધોવાનું ચાલુ કરી નાખી. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે રહેજો આજના વ્લોગમાં. ને જો અચાનકથી ફટાકડો ફૂટ્યો ને તો મને છે ને બીક લાગી ગઈ. તો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં. જો દૂર રમી લીધું હે એટલે મારે કપડાં ધોવા આવી ગયા ધોવરાવા. એ ચીકુભાઈ જો ચીકુભાઈ હે ને એકી સાથે બે કામ કરે, કપડાં ધોવે અને એને ગાડીએ ધોવે. કા હે ચીકુ ગાડી મેલી થઈ ગઈ? આ કપડાં ધોવો. જો આવી રીતે ધોવાના હોય. કેમ ધોવાના હોય કપડાં? એમ ધોવાનું હોય. ભાઈ જો ચીકુભાઈને કેટલું મજા આવે છે નહીં પાણી કરવાની. તો જો ફ્રેન્ડ, ચીકુભાઈ છે ને હવે ધૂળ રમી લીધું ને મારી સાથે છે ને હેલ્પ કરાવવા આવી ગયા કપડાં ધોવડાવવા. એકલી ધોવ એટલે ચીકુભાઈને મજા ન આવે. કાં ધોવડાવવી પડે હારે હાલો ચીકુભાઈ કપડાં ધોઈ લઈએ. કાં ચીકુભાઈ? અને હું શું કરું? તો હું કપડાં ધોઉં. લે હું કપડાં ધોઉં હે તું તો ધોવસ. ચાલો ફ્રેન્ડ, ચીકુભાઈ કહે છે એટલે હું એમની સાથે કપડાં ધોવડાવી દઉં. બાકી ચીકુભાઈ એકલા કેમ ધોયા કે આટલું બધું? કાં હું તમને હેલ્પ કરાવી દઉં ને. ચીકુભાઈ મને નહીં, હું ચીકુભાઈને હેલ્પ કરાવી દઉં. તો જો ફ્રેન્ડ્સ, આટલા બધા કપડાં છે ને ધોઈને સુકાઈ ગયા છે ને અહીંયા છે ને આ કપડાં રહ્યા ને એ કાલના છે. ચીકુભાઈને સાંજે ધોયા હતા ને સુકાણા નથી એટલે એ કપડાં છે ને થોડીક વાર તડકે નાખ્યા છે ને તો આ બધું કપડાં ધોઈ નાખ્યા. અને આ બાજુ છે ને એક ગોદડું ધોવાઈ ગયું છે, બાકી એક ચાદર ને બ્લેન્કેટ છે ને એમાં ધોવા નાખ્યું છે. અહીંયા જો આપણે ગોદડું ધોવાઈ ગયું. તો ચાલો એ ધોવાઈ ગયું છે એને તડકે સુકવવા નાખી આવું. ને આ બાજુ જો ચીકુભાઈએ છે ને નાહી ધોઈ લીધું છે અને શું કરે છે? એ ચીકુભાઈ શું કરો છો? હે જો ચીકુભાઈ નાહી લીધું? જો નાહી લીધું ને કલર લઈને બેઠા હે. કા ચીકુભાઈ કલર પૂરવા? બસ હવે અણી નો વધારે કઢાય. તો ચાલો ફ્રેન્ડ્સ, જો ઘરનું બધું જ કામ થઈ ગયું ને હવે છે ને આજ તો રસોઈ કરવાની છે. એટલે રોજ કરવાની જ હોય છે પણ આજે શાકે બનાવવાનું છે કેમ કે છે ને આજ સોનું ટિફિન નથી લઈ ગયા. આજે છે ને એમને રાજકોટ જવાનું હતું ને એટલે સવારમાં ટિફિન કર્યું નથી એટલે શાક ને બધું બાકી છે. તો જો અત્યારે છે ને એમાં વાલોરનું શાક કરું એટલે જો વાલોર અહીંયા સુધારી લીધું છે ને આ બાજુ જો મસાલો રેડી કરી નાખ્યો છે અને અહીંયા જો દાળ મૂકી છે ચીકુ માટે ખાલી ને અમારા માટે વાલોરનું શાક ને રોટલી. તો ચાલો આપણે છે ને વાલોરનું શાક વઘારી નાખીએ. ટિફિન ન લઈ જાય એટલે બપોરે કામ મારે વધી જાય, નકર તો સવારમાં થઈ જાય શાક. તો ચાલો હું પહેલાં ફટાફટ ગવાનું શાક વઘારી નાખું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા મરચાં અને જીરું ને એવું નાખી જીરું વઘાર કર્યો ને હવે છે ને આપણે વાલોરે નાખી દઈએ.
વાલો થોડીક વાર તેલમાં પકડે ને પછી મસાલો બધો નાખી દઈશ. ટમેટા અને હળદર બધા આપણા બેઝિક મસાલા છે ને એ બધી તેલમાં થોડોક થઈ જાય ને પછી નાખીશું. તો ફ્રેન્ડ્સ છે ને વાલો સરસ ઓલા થઈ ગયા છે, કકડી ગયા છે, તેલમાં ફ્રાય થઈ ગયા છે. તો હવે છે ને આમાં જો ટમેટા અને મરચું ને હળદર ને ધાણા જીરું બધું એમાં નાખી દીધું છે. અને પેસ્ટ બનાવીને આપણે શાકમાં નાખી દઈએ. એના માટે પાન નાખી ચાલો મીઠું નાખી દઈએ ને કે બ્લોગ બનાવવાના ચક્કરમાં છે ને મીઠું ભૂલાઈ જશે તો શાક એકદમ બે સ્વાદ બની જશે. તો મીઠું નાખી દીધું. તો બસ જો આવી છે મારી સાદી સિમ્પલ રેસીપી વાલોનું શાકનું. હવે છે ને મસાલો થોડોક ચડી જાય ને મસ્ત તેલ છૂટું પડી જાય ને પછી થોડુંક પાણી નાખીને અને 2 સીટી પાડી દે એટલે મસ્ત શાક આપણું રેડી. તો મારી રેસીપી તો આવી સાદી સિમ્પલ છે. તમે કેમ બનાવો છો વાલોનું શાક કમેન્ટ કરી જરૂર જણાવજો. તો ચાલો ફ્રેન્ડ્સ જો પડી ગઈ છે સાંજ અને ચીકુભાઈ જો સુઈને ઉઠી ગયા કા ચીકુભાઈ. અને આ બાજુ જો સોનું આવી ગયા રાજકોટથી. જો તો હે ને થાકી ગયા હોય એવું લાગે, બોલતા નથી. આવી ગયા કેવો થાક લાગ્યો? એવું છે એમ ને. તો ચીકુભાઈ શું કહે હે? એ વાવ ડેડી મિસ લઈ આવ્યા. તો ચાલો જો ચીકુભાઈ હે ને એની જ રાહ જોતો હોય રાજકોટ જાય ને સોનું એટલે મારા હાટું શું લઈ આવ્યા ફેવરેટ મીઠાઈ જો ડેડી બેગમાં લઈ આવ્યા છે. જોતો ખરા હે તો તમે ખોલી લ્યો. આ લ્યો ખોલો, આમ ખોલો ખોલો. જો ડેડી શું લઈ આવ્યા. તું ડેડી રાજકોટ જાય એટલે જ રાહ જો આખું મોઢું એમાં નાખી દઈએ. બોલો જયડું શું હે એ હે શું હે મિસ છે. લાવ ખોલી દઉં. શું હે ચીકુ હે? જો ચીકુની ફેવરેટ મીઠાઈ આવી ગઈ હો. બતાવો તો ભાઈ. વાવ ડેડીને થેન્ક યુ બોલો. હે જો ડેડી એના બારે ગયા છે ને તો એ બારે થેન્ક યુ બોલવા ગયો કા. તો જો ચીકુ તો છે ને ડેડી ઘરમાં આવ્યા નથી રાજકોટથી, ત્યાં તો તરત બેગ સંભાળવા માંડે. તો ચાલો આપણે છે ને સોનાનું પાણીનો ગ્લાસ તો ભરી દઈએ. નકર કૈસે ખાલી હે ને મીઠાઈ લઈ આવી એમાં જ ધ્યાન હોય છે કા. હાથ પગ ધોવા ગયા બારે જો હમણાં આવે ને પાણી ગ્લાસ ભરી દે તમારા માટે. થેન્ક યુ થેન્ક યુ તો અમે તમને કહીશું. મારી ફેવરિટ મીઠાઈ લઈ આવ્યા તમે પેંડો. બે બીજી હા બીજી છે પણ એ કઈ મેં જોઈ નથી. બીજી હે બીજી લઈ આવ્યા ચીકુ. બીજી કઈ લઈ આવ્યા? બટર મિલ્ક વાળી મીઠાઈ. વાહ વાહ તો નામે મેં પહેલી વાર સાંભળ્યું. તો ચાલો આપણે છે ને જોઈ લઈએ બીજી કઈ લઈ આવ્યા. બટર મિલ્ક વાળી બટર મલાઈ. તો ચાલો હું છે ને બીજું જે બોક્સ છે ને એ લેતી આવું ને બતાવું ને હું જોઈ લઉં કેવું હોય. મેં પહેલી વાર નામ સાંભળ્યું છે. આ લે તમે ખોલો તો. ચાલ ચીકુભાઈ તો ચાલુ કરી દીધું કા. વાવ આ તો આના જેવું લાગે ગુલાબ પાક જેવું. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને મસ્તી મીઠાઈ લઈ આવ્યા તે આપણે ટેસ્ટ કરીએ ને સુનુને કંઈક નાસ્તો વાસ્તો આપીએ. સવારના ગયા છે એમને. ચાલો હવે મીઠાઈ ખાઈએ અમે.